મિત્રો, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. દર્શક મિત્રો, સાંપ્રતમાં સતત ચર્ચાઈ રહેલા શબ્દો કયા? સતત ચર્ચાઈ રહેલા શબ્દોની જો વાત કરીએ તો એ છે મહામારી, મોંઘવારી અને બેરોજગારી. મહામારીમાં સપડાયેલું વિશ્વ અને સમગ્ર વિશ્વમાં સતત વધતું સંક્રમણ. મોંઘવારીનો માર તો જનતા પહેલાથી જ સહન કરી રહી હતી અને તેમાં વળી આ મહામારીએ તો મોંઘવારી વધારવાનું મોટું એક કારણ આપી દીધું છે. જાણે ગરીબ અને મધ્યમ વર્ગ મોંઘવારીના મારમાં પીસાઈ જ રહ્યો છે અને તેમાં રોજગારીના ઉઠેલા પ્રશ્નોમાં દેશના યુવાનો પણ પીસાઈ રહ્યા છે. આ તરફ કોંગ્રેસ દાવો કરી રહ્યું છે કે કોરોના કાળમાં 3 કરોડ લોકો બેરોજગાર થયા, જેમાં ગુજરાતમાં જ 30 લાખથી વધુ યુવાઓ બેરોજગાર થયા છે. સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ પુરવાર થઈ રહી છે તેવા આક્ષેપો પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે 37,000 જેટલી સરકારી જગ્યાઓ પર ભરતી અટકી છે અને સરકારની આ ઉદાસીનતાથી યુવાનો પણ પરેશાન થઈ રહ્યા છે. યુવાનો સતત રોજગારી ઝંખી રહ્યા છે. બેરોજગારી વધતા ગરીબી વધે છે. ગરીબી વધતા અર્થતંત્ર પર અસર પડે છે. એક કડી પણ નબળી પડતા આ ગરીબી અને મોંઘવારીનું વિષચક્ર વધુને વધુ મજબૂત બનતું જાય છે. કારણો ઘણા હોઈ શકે. કારણો જે પણ હોય, પણ હકીકત એ છે કે તેના પરિણામો ખૂબ ગંભીર છે. મહામારી પર તો આજે નહીં ને કાલે કાબુ મેળવી લઈશું, પણ આ બેરોજગારી અને મોંઘવારીના ભરડામાંથી કેમ કરીને અને ક્યારે નીકળી શકીશું તે સવાલ હવે સળગતો બન્યો છે. ત્યારે આ સવાલો પર જ કરીશું આજે મહામંથન. તો છેલ્લા કેટલાક સમયથી સતત આપણે જોઈ રહ્યા છે કે મહામારી જે રીતે સમગ્ર વિશ્વને ભરડામાં લઈ રહી છે અને મહામારીને કારણે તેની સાથે સાથે મોંઘવારીના પ્રશ્નો પણ વધુને વધુ વિકટ બનતા જઈ રહ્યા છે. કોરોના નેચરલ કેલેમિટી છે, વાત સાચી, પરંતુ આ નેચરલ કેલેમિટીની સામે લડવા માટે સરકારના શું એક્શન પ્લાન છે? મોંઘવારી વધી રહી છે, બીજી તરફ બેરોજગારીનો દર પણ વધી રહ્યો છે. યુવાનો સતત રોજગારીની અપેક્ષા રાખી રહ્યા છે અને આ વિષચક્રને તોડવા માટે આખરે સરકારે શું કરવું? રોજગારી મોંઘવારીના વાયદા જે કરવામાં આવી રહ્યા છે તે આખરે ક્યારે પૂરા થશે તેના પર આજે આપણે કરવાના છીએ વાત. અને આજ વિષય પર વાત કરવા માટે આપણી સાથે અર્થશાસ્ત્રી હેમંતભાઈ શાહ જોડાઈ ગયા છે. આર્થિક બાબતોના જાણકાર હિમાંશુ ભિયાણી આપણી સાથે છે અને કોંગ્રેસમાંથી નેતા સંજય પટવા પણ જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત. હેમંતભાઈ, સૌથી પહેલો સવાલ મોંઘવારીનો પ્રશ્ન છે, આપની પાસે જ આવીશ. જે રીતે સમગ્ર દેશમાં અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, સતત મોંઘવારી વધી રહી છે, બેરોજગારી વધી રહી છે, ગરીબી સતત વધી રહી છે, લોકોના જે પ્રશ્નો છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યા. કયા કારણો જોઈ રહ્યા છો આની પાછળ આપ? આપનો સવાલ ઘણો મહત્વનો છે અને મને લાગે છે કે આ સવાલ સૌને સ્પર્શે છે. આ દેશની બહુ જ ઓછી વ્યક્તિઓ એવી છે કે જેમને ભાવ વધારો સ્પર્શતો નથી. જે સૌથી મહત્વનો મુદ્દો છે અને જે રિઝર્વ બેન્કે હમણાં કહ્યો છે તે એ છે કે જે હમણાં છેલ્લે નીતિ બહાર પાડવામાં આવી એ નીતિમાં રેપો રેટમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નહીં. ઈરાદો એ હોય રેપો રેટ ઘટાડવાનો કે જેથી બેંકો પણ પોતાનો વ્યાજનો દર ઘટાડે અને જો વ્યાજનો દર ઘટે તો પછી લોકો વધારે ધિરાણ લે, પૈસા વાપરે અને મૂડીરોકાણ પણ કરે. પણ આવું બધું કશું થઈ રહ્યું નથી. અને રિઝર્વ બેંકના કાયદામાં 2016માં જે સુધારો કરવામાં આવ્યો છે એ સુધારામાં એમ લખવામાં આવ્યું છે કે ગ્રાહક ભાવાંકની દ્રષ્ટિએ 2 થી 6% ફુગાવાનો દર હોવો જોઈએ. ભાવ વધારાનો દર એ ગ્રાહક ભાવાંકની દ્રષ્ટિએ હોવો જોઈએ. પણ આ જે ફુગાવાનો દર છે એ માર્ચ મહિનાને બાદ કરો તમે તો આ વર્ષમાં એ 6%થી વધારે રહ્યો છે બાકીના બધા મહિનાઓના ગાળા દરમિયાન. અને એટલે રિઝર્વ બેંકને માટે પણ ચિંતાનો વિષય રહ્યો છે. અને જો આપણને યાદ હોય તો કે ફેબ્રુઆરી 2019 થી સતત રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો, પણ છતાંય બેંકોએ વ્યાજના દર ઘટાડ્યા નથી. એટલે રેપો રેટ અને બેંકો જે દરે મને અને તમને ધિરાણ આપે છે એ બે વચ્ચેનો જે તફાવત છે એ તફાવત વધ્યો છે. બેંકોએ બહુ થોડા પ્રમાણમાં વ્યાજના દર ઘટાડ્યા, જેટલા પ્રમાણમાં રેપો રેટ ઘટ્યો તેટલા પ્રમાણમાં નહીં. એટલે પરિણામ એ આવે છે કે લોકો ધિરાણ લેતા નથી અને પરિસ્થિતિ વધારે ને વધારે બગડતી જાય છે. આ પરિસ્થિતિ અત્યારે બગડી છે એનું એક કારણ એ કોરોના છે.
પણ કોરોનાનું બહાનું આગળ ધરીને સરકાર બધી જ બાબતો કોરોના ઉપર નાખે એ ચાલી શકે નહીં. એટલા માટે કે રિઝર્વ બેંક જે વિગતો આપે છે એ વિગતોને આધારે ચોક્કસ આપણે એમ કહી શકીએ એમ છીએ કે કોરોના પહેલા પણ પરિસ્થિતિ ઘણી જ બગડેલી હતી અને એ બગડેલી પરિસ્થિતિ વધારે બગડી રહી છે એમ ચોક્કસ કહી શકાય. હું એ બાબત ઉપર ધ્યાન દોરવા માંગુ છું કે અત્યારે જે રોજગારીની સમસ્યા ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ગરીબોમાં અને ગ્રામ વિસ્તારોમાં ઊભી થઈ છે એનો ઉપાય શું હોઈ શકે. સરકારે એક ઉપાય હમણાં વિચાર્યો અને તે વિચાર્યો એ કે લગભગ 61,000 કરોડ રૂપિયાનો ખર્ચ આ વર્ષના બજેટમાં નરેગા પાછળ કરવાનો હતો અને તેને બદલે એમ કે અમે વધારાના બીજા 40,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરીશું એમ એમણે કહ્યું. અને એ એક સારી વાત છે કે એપ્રિલ, મે અને જૂન આ 3 મહિનાના ગાળા દરમિયાન જે 100 દિવસની રોજગારી આપવાનો આ કાયદો છે એમાં લગભગ 24 દિવસની રોજગારી આ 3 મહિનાના ગાળા દરમિયાન આપવામાં આવી છે ગ્રામ વિસ્તારોમાં. ખરેખર તો સરકારે આ 40,000 કરોડ રૂપિયાના બદલે 60 કે 70,000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કરવાની આવશ્યકતા હતી ને એને માટે જોગવાઈ કરવી જોઈતી હતી. અને જુઓ તમે કે અત્યારે 5.78 કરોડ લોકો એ નરેગા હેઠળ ગ્રામ વિસ્તારોમાં રોજગારી મેળવી રહ્યા છે એવો સરકારનો દાવો છે. એનો અર્થ એ થયો કે આ બધા અર્ધ બેકાર છે અથવા સંપૂર્ણપણે બેકાર છે અને એમને નરેગાની આવશ્યકતા છે. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો દેશમાં ભયંકર બેકારી છે. આપણને ખબર છે કે 2017-18માં જે આંકડો આપ્યો હતો CMI નો તે આંકડો એ હતો કે છેલ્લા 45 વર્ષમાં સૌથી વધારે બેકારી છે. ઈકરા નામની જે એજન્સી છે એને એમ કહ્યું છે કે છેલ્લા 58 વર્ષમાં બેંકોનો જે ધિરાણનો વૃદ્ધિ દર હોય એ સૌથી વધારે નીચો 2017-18-19માં રહ્યો છે. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જ ખરેખર મને ભયંકર લાગે છે અને દેશ વધારે ને વધારે અત્યારે આર્થિક રીતે ઊંડી ગર્તામાં ધકેલાઈ રહ્યો હોય એવી બાબત આપણે જોઈ રહ્યા છીએ. કદાચ એવી આગાહી પણ થઈ શકે એમ છે. એટલા માટે એ આગાહી થઈ શકે એમ છે કે લોકડાઉન ગયું છે અથવા એમાં ખાસ્સા મોટા પ્રમાણમાં રાહતો આપવામાં આવી છે, પણ આ બધી રાહતો સમગ્ર દેશમાં નથી. આ એક અગત્યનો મુદ્દો છે. ઘણા રાજ્યો એવા છે કે જ્યાં લોકડાઉન ચાલુ છે, ઘણા શહેરો એવા છે કે જ્યાં લોકડાઉન ચાલુ છે. એટલે આર્થિક પ્રવૃત્તિ સંપૂર્ણપણે કોરોના પહેલાની પરિસ્થિતિમાં પ્રવેશી નથી એ આપણને ખબર છે. એટલે આ કોરોનાએ તો જેને શું કહેવાય કે આપણે ગુજરાતીમાં કહેવત છે પડ્યા પર પડતું માર્યું છે એમ ચોક્કસ કહી શકાય. એટલે આ દ્રષ્ટિએ મને લાગે છે કે જો દેશના 40 કરોડ લોકો વધારે ગરીબીમાં ધકેલાઈ જાય એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તો મને લાગે છે કે ખાસી ગંભીર પરિસ્થિતિ હશે અને સરકારે એને માટે ખૂબ ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે. મને એમ લાગે છે કે રિઝર્વ બેન્કે હમણાં જે નીતિ જાહેર કરી કે જેમાં રેપો રેટમાં ઘટાડો ના કરવામાં આવ્યો એ એવું ઇન્ડિકેશન આપે છે, એવો નિર્દેશ આપે છે કે રિઝર્વ બેન્કે જે કંઈ કરવાનું હતું તે બધું કરી લીધું છે, હવે સરકારે કરવાનું છે. એટલે રિઝર્વ બેન્કની નાણાં નીતિ એ નું એક સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયું છે અને રાજકોષીય નીતિ દ્વારા એટલે સરકારે પોતાના બજેટમાં ફેરફારો કરીને ખર્ચમાં ફેરફારો કરીને લોકોને વધારે રાહત આપવાની છે એમ કહી શકાય. બિલકુલ હેમંતભાઈ, આપની વાત સાથે સંમત થવાય તેવા ઘણા બધા મુદ્દાઓ પણ છે. હિમાંશુભાઈ, ખાસ કરીને આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા છે, ઘણા લાંબા સમયથી આ મહામારીથી ત્રસ્ત છીએ આપણે તમામ લોકો, એના કારણે ઘણી બધી અસરો તો પડી જ પડી છે, પરંતુ સૌથી મોટી વાત કે મોંઘવારી જે પહેલા સમયથી ચાલી આવતી હતી, અત્યારના સમયમાં મોંઘવારીનો જે દર છે તે સતત વધતો જઈ રહ્યો છે. લોકો માટે હવે જીવન જીવવું મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. એક તરફ મહામારીનો માર, બીજી તરફ જે રીતે અત્યારે મોંઘવારી સતત વધી રહી છે તેમાં પણ આર્થિક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે, રોજગારીના પ્રશ્નો ઉઠી રહ્યા છે. ઘણા બધા લોકો પોતાની નોકરી આ સમયમાં ગુમાવી ચૂક્યા છે. આવનારો સમય તો આમને આમ વધુ ને વધુ કપરો જશે તેમ લાગે છે. બિલકુલ પ્રોફેસર હેમંત શાહની જે વાત છે એમની સાથે હું સહમત છું કે આ કોઈ કોરોના કાળથી થયું છે એવું નથી. બહુ આને સ્ટ્રેટેજિકલી તમારે સમજવું પડશે કે ડિમોનિટાઇઝેશન જે થયું
ત્યારે મેં ઘણી ડિબેટ્સમાં કીધેલું છે કે આમાંથી ઉભા થતા આપણને 2 વર્ષ થશે. 2016ના અંતમાં ડિમોનેટાઇઝેશન નવેમ્બર મહિનામાં, એટલે 2018ના અંતમાં આપણે ઉભા થયા અને 2019ની સાલમાં ચૂંટણીઓ હતી લોકસભાની, એટલે થોડી તેજી તમને માર્કેટમાં દેખાણી ઈ સંદર્ભે. અને મીનવાઇલ જે જીએસટી ના છાસવારે જે નોર્મ્સમાં ફેરફાર થયા, જે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું, આખું મિકેનિઝમ સેટ કરવામાં આવ્યું, એમાં ક્યાંક જીએસટી જ્યારથી ઇમ્પ્લિમેન્ટ થયો ત્યારથી 2018-19 અને 19-20 આ 2 વર્ષનો આપણે જો ડેટા સ્ટડી કરીએ તો જીએસટી ની એવરેજ ઇન્કમ જે છે એ 98,000 કરોડ રૂપિયા 2018-19માં હતી અને 19-20માં તમે જુઓ તો 1,01,000 કરોડ હતી. એટલે બહુ મોટો ફરક નહોતો પડ્યો, 3,000 કરોડનો ફરક પડ્યો. તો આવડા મોટા દેશમાં જયારે તમે આવડી મોટી સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરો છો તો એ 98,000 કરોડમાંથી આઈડિયલી જોવા જાવ તો એ 2 લાખ કરોડે કે 3 લાખ કરોડે પહોંચી જવાની જરૂર હતી, કારણ કે તમે વન નેશન વન ટેક્સ ની વાત કરતા હતા, પણ એવું થયું નહોતું. માત્ર 3,000 કરોડનો એક એડિશનલ ઓલો આવ્યો અને છેલ્લે જે જીએસટી ના ડેટા આવી રહ્યા છે એમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. નંબર 1. નંબર 2, આ પરિસ્થિતિ હજી વધુ ગંભીર થવાની પૂરેપૂરી શક્યતા એટલે છે કે હું એક એક્ઝામ્પલ તમને આપું કે બેંગ્લોર જેવું શહેર, જ્યાં એવું કહેવાય છે કે લોકો ડોલરમાં કમાય અને રૂપિયામાં ખર્ચે છે, ત્યાં આજે 50,000 દુકાનો બંધ છે. એટલે તમે સમજો કે બોટમ ઓફ ધ પિરામિડ. હું બહુ બજારી પ્રકૃતિનો માણસ છું, બજારને બહુ ઓબ્ઝર્વ કરું છું, માર્કેટ્સને બહુ ઓબ્ઝર્વ કરું છું. એટલે બોટમ ઓફ ધ પિરામિડ જે નાની નાની દુકાનો એવી 50,000 દુકાનો બંધ છે. આ એવું શહેર છે જ્યાં એમ કહેવાય છે કે લોકો ડોલરમાં કમાય રૂપિયામાં ખર્ચે છે, આની પોતાની એક ઇનવર્ડ ઇકોનોમી છે. આ એવું શહેર છે જ્યાં 5,000 આઈટી કંપનીઝ સાથે લોકો સંકળાયેલા છે ને એની આવકનું સ્તર બહુ સારું છે. હવે આ પરિસ્થિતિ જો હોય તો તમે સમજો કે બહુ ચોક્કસ વાત આવી રહી છે કે ડિમાન્ડ નથી. ડિમાન્ડ શું કામ નથી? કારણ કે લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ નથી. લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ નથી, પ્લસ સેલરી કટ્સ આવ્યા છે ઘણા લોકોને. 30% પગાર ઓછા થયા છે, 20%, કોઈના 50%, જેવો જેનો પે સ્કેલ. એટલે લોકોએ પોતાના ખર્ચાઓ પ્રાયોરિટાઇઝ કર્યા છે. નંબર 1. આ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આને કારણે તમારી જે ડિમાન્ડ સપ્લાય ચેન્સ છે એમાં ક્યાં કટોતી આવી છે. એટલે તમારી જે ડિમાન્ડ હોય એની સામેનો સપ્લાય એક્ઝેક્ટલી એટલો થાય છે કે નથી થતો, એ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે કારખાનાઓમાંથી બેઝિકલી તમે જે માઇગ્રન્ટ લેબર ફોર્સ કહો કે જે પણ કાંઈ કહો, એ અત્યારે કારખાનાઓ ફૂલ સ્કેલ ઉપર કામ નથી કરતા. એટલે જયારે ડિમાન્ડની સામે સપ્લાય ઓછું હોય ત્યારે ઓટોમેટિકલી ભાવ વધશે. આઈ થિંક પ્રોફેસર શાહ એ વસ્તુ સાથે સહેમત થશે. અને પ્રોફેસર શાહે જે વાત કરી એની સાથે હજી વધારે ઉમેરવા માંગુ છું કે દુનિયાના દરેક સેન્ટ્રલ બેન્કર્સ, એટલે આપણે જેમ આરબીઆઈ છે દુનિયાના દરેક સેન્ટ્રલ બેન્કર્સે પગલા લીધા છે ઇકોનોમી રિવાઇવ કરવાના. પણ આ પરિસ્થિતિ એવી છે કે જેમ પ્રોફેસર શાહે કીધું કે હવે જે વસ્તુ છે એ સરકારે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. સેન્ટ્રલ બેન્કર્સે આખા વર્લ્ડમાં લિક્વિડિટી વધે, અને લિક્વિડિટી એટલે વધી રહી છે કારણ કે ડિમાન્ડ નથી. બેંકો પાસે આજે પૈસા એમને પડ્યા છે કારણ કે તમે લોન આપો એટલે આવી પરિસ્થિતિ કે લોન લઉં પણ જયારે ડિમાન્ડ નથી તો મારું કારખાનું કેવી રીતના ચલાવીશ. એટલે આવી પરિસ્થિતિ કે મને ભૂખ નથી લાગી, તમે મારી સામે થાળી પીરસો છો એટલે થાળી ડેફિનેટલી એઠવાડમાં જશે, વેસ્ટ જશે. એટલે આ પરિસ્થિતિ લિક્વિડિટીની છે. સમસ્યા એ છે કે ડિમાન્ડ નથી તો લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ કેમ વધે, આના ઉપર સરકારે ફોકસ કરવાની ડેફિનેટલી જરૂર છે. જો આ થશે તો તમારી બજારોમાં રોનક આવશે. બીજું એક બહુ મોટું પાસું તમે જોવા જાઓ તો તહેવારો, અત્યારે આપણે જોઈએ છીએ કે તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ. આજે આપણે વાત કરીએ છીએ, આજે રાંધણ છઠનો દિવસ છે, સાતમ આઠમના તહેવારો કાલથી ચાલુ થઈ જાય છે, પણ ક્યાંય તમને બજારમાં જન્માષ્ટમીની તહેવારની રોનક જોવા નથી મળતી. જો આ જ પરિસ્થિતિ કન્ટિન્યુ રહી નવરાત્રીમાં, દિવાળીમાં, તો તહેવાર સેન્ટ્રિક જે ગ્રોથ હોય છે માર્કેટ્સનો કે જે ડિમાન્ડ સપ્લાય હોય છે એ પણ તમને ક્યાંય જોવા નહીં મળે. નાનામાં નાના કરિયાણાના વેપારીઓ બેઝિકલી એમ કહેવાય છે કે સારામાં સારો બિઝનેસ કોરોના કાળમાં ચાલ્યો તો કરિયાણાવાળાનો ચાલ્યો છે, પણ કરિયાણાવાળાને જઈને પૂછો એને ઉધારીમાં ધંધો કરેલો છે. એટલે આ પરિસ્થિતિ એવી થઈ રહી છે કે હવે લોકો પોતાના સેવિંગ્સ ખર્ચીને ક્યાં સુધી ખર્ચશે. એટલે જ્યાં સુધી ડિસ્પોઝેબલ ઇન્કમ લોકોના હાથમાં નહીં આવે. જે મનરેગા ઉપર એક ફોકસ કરીને તમે જે બજેટમાં જોગવાઈઓ કરી, એમ પ્રોફેસર શાહની વાત સાથે હું 100% સહેમત છું કે હવે જે વસ્તુ છે એ રાજકોષીય નિર્ણયો અને સરકારે નિર્ણયો લેવા પડશે. એમાં બહુ મહત્વનો મુદ્દો કે લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ આવશે તો લોકો ખર્ચશે. એ કેવી દલીલ આવશે તમારી સામે કે સેલફોન બહુ વેચાણા, કોરોના કાળમાંથી લોકડાઉન ખુલ્યું એટલે એટલા માટે વેચાણા છે કે તમે બધું એજ્યુકેશન ઓનલાઈન લઈ ગયા છો. આજે કોઈ એક મધ્યમ વર્ગીય પરિવારમાં એક માણસ કોઈ જૂનો સેલફોન વાપરતો હોય, એની 2 સંતાનો જો ભણવા માટે એને ઓનલાઈન જવું પડતું હોય તો ડેફિનેટલી નવો મોબાઈલ ફોન ખરીદવો જ પડશે, અને દૈણું કરીને ખરીદવો પડશે. એટલે આ જે કન્ઝમ્પશન થયું છે એ કમ્પલસરી કન્ઝમ્પશન છે અને હજી આ દિશામાં થઈ રહ્યું છે. તમે સમજો કમ્પલસરી કન્ઝમ્પશન પબ્લિકે કરવું પડે છે. કેવી રીતે? હવે એક નવો કાયદો આવે છે, એવી વાત આવી રહી છે કે ISI BIS ના સ્ટાન્ડર્ડ વાળી તમારે હેલ્મેટ પહેરવાની જે 1 મહિનાની જોગવાઈ છે
એવી હેલ્મેટ તમે નહીં પહેરો તો 1000 રૂપિયાનો દંડ છે. એટલે ઓટોમેટિકલી એક પ્રકારનું કમ્પલ્શન વાળું કન્ઝમ્પશન છે કે તમે પ્લીઝ કરજો, જીએસટી મળશે સરકારને, ટેક્સ રેવન્યુ વધશે. એટલે અત્યારે બહુ મહત્વનો નિર્ણય આવા કમ્પલ્સરી કન્ઝમ્પશન તરફ જવા કરતા સરકારે લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ, હજી હું એમ માનું છું આ પરિસ્થિતિમાંથી ઉભા થતા 2 વર્ષ તમારે ગણીને ચાલવા પડશે. રેપો રેટ ઘટાડો, તમારે લિક્વિડિટીના જે મેજર્સ લેવા હોય લ્યો, લોકોના હાથમાં જ્યાં સુધી ડિસ્પોઝેબલ ઇન્કમ નહીં આપો. હિન્દુસ્તાનની ઇકોનોમી ઇનવર્ડ ઇકોનોમી છે, ભારતની ઇકોનોમી ઇનવર્ડ ઇકોનોમી છે. જ્યાં સુધી એટલે મહત્વનો પાસો એ છે કે તહેવારોનું કન્ઝમ્પશન અને જે આપણા જે જ્ઞાતિગત મેળાવડાઓ હોય છે, ચાહે લગ્નગાળો હોય કે ચાહે મૃત્યુનો પ્રસંગ હોય, એમાં જે ખર્ચાઓ થતા હોય છે અત્યારે એના ઉપર સંપૂર્ણપણે કાપ આવી ગયો છે. એટલે એવા ખર્ચાઓ થતા નથી. એટલે આ તમારી જે બોટમ ઓફ ધ પિરામિડ ઇકોનોમી એમાં ક્યાંય દેખાતું નથી. તમારી શેર બજાર ફૂલ ગુલાબી તેજીમાં ચાલે છે, પણ બોટમ ઓફ ધ પિરામિડમાં જે ગ્રાસરૂટ લેવલનું કન્ઝમ્પશન છે એમાં ક્યાંક ખર્ચાઓ પ્રાયોરિટાઇઝ થયા છે. લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ નથી, સપ્લાય ચેન સીટ થઈ છે, એટલે મોંઘવારી તમને દેખાઈ રહી છે. અને જો આ પરિસ્થિતિ 2 વર્ષની અંદર તમારે બેલેન્સ કરીને નહીં ચાલે સરકાર, તો આઈથી વધુ આખી પરિસ્થિતિ બહુ વિકટ થવાની સંભાવના છે. બેંગ્લોર એનું ક્લાસિક એક્ઝામ્પલ છે. આજે તમે મને કહો કયું શહેર એવું હિન્દુસ્તાનમાં છે કે જેમાં 5000 આઈટી કંપનીઝ હોય અને એનું કન્ઝમ્પશન આખું ઇન્વર્ટ હોય ને છતાં ત્યાં 50,000 દુકાનો આજે બંધ પડી છે. એટલે આ પરિસ્થિતિ છે. આમાંથી કેમ નીકળવું, સરકારી નિર્ણયો અને ખાસ કરીને લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ આવે એ તરફનું જે કરવું પડશે. તમે ભલે પોલિસી લેવલે જે પણ કાંઈ કરો, ગુજરાત ગવર્મેન્ટ આપણા ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ડિક્લેર કરી, હિસ્ટ્રીમાં કદાચ આવી ગુજરાત સરકારે આવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ડિક્લેર નથી કરી જે આટલા બધા ઇન્સેન્ટિવ્સ હોય કે આવો કારખાનાઓ સ્થાપો. પણ આ બધું રાતોરાત નહીં થાય. રાતોરાત તમારે જો આ ઇકોનોમી તમારે આ 1 મહિનામાં ઇકોનોમી સસ્ટેન કરવી હોય, રિવાઇવ કરવી હોય, તો લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ કેવા ટ્રેન્ચીસમાં કેવી રીતના આપો છો જુઓ, પણ એ જ કરવું પડશે. બિલકુલ. સંજયભાઈ, કોંગ્રેસના નેતા પણ આપણી સાથે છે. સંજયભાઈ, જે રીતે આપણે વાત કરી રહ્યા છે, મોંઘવારી સતત વધી રહી છે, બીજી તરફ આ મહામારીનો આખો આ સમય છે, અને ત્રીજો મુદ્દો જે મહત્વપૂર્ણ બેરોજગારીને લઈને જે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. બેરોજગારી સતત વધી રહી છે, રોજગારી લોકોને મળી નથી રહી, સરકારી ભરતીઓ પણ અચકી ગઈ છે, અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા પણ, વિપક્ષ દ્વારા પણ હવે આ મુદ્દાને ઉજાગર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર રોજગારી આપો કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા. શું કહેવું છે આપનું આના વિશે? બેન, પહેલા તો સરકાર સદંતર ઉદાસીન છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું કોર્ડિનેશનનો અભાવ દેખાય છે. તમે જે લોકડાઉન થયું એ પહેલાથી જ નોટબંધી અને જીએસટી થી રોજગારી તો ઘણા બધા યુવાનો શિક્ષિત અને અશિક્ષિત બંને ક્ષેત્રમાં મોટી બેરોજગારી ગુજરાતમાં પણ છે અને દેશમાં પણ વ્યાપક પ્રમાણમાં વધી હતી. લોકડાઉન દરમિયાન હું તમને સુરતની વાત કરું તો હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલની અંદર આજે પણ 50% ઓછા કારીગરો કામ કરી રહ્યા છે. 50% જે લાખ રૂપિયા પગાર હતો, જેને 50,000 પગાર હતો, એને સીધો 25,000 પગાર, આખો દિવસ કામ કરવાનું ને અડધા પગારમાં કામ કરવાનું. આ તમામ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર અત્યારે તમામે તમામ હીરા ઉદ્યોગો કરી રહ્યા છે. ટેક્સટાઇલની અંદર વીવિંગ મિલ્સ, પ્રિન્ટિંગ, ડાઇંગ મિલો ચાલુ નથી થઈ. મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી. તમે પેટ્રોલ ડીઝલના ભાવો આસમાને છે. એને કારણે ડીઝલના ભાવ વધવાને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય. ટ્રાન્સપોર્ટેશનના કારણે જે વસ્તુઓ જીવન જરૂરિયાતની છે એ સીધી મોંઘી થાય. આજે લોકડાઉનને હિસાબે તમે જે પરિસ્થિતિ મોંઘવારીની ચાલતી આવતી હતી એ જ મોંઘવારીની પરિસ્થિતિ લોકડાઉન આવી, જેમ શાહ સાહેબે કીધું કે પડતા પર પાટું, એનાથી પણ વર્સ્ટ પરિસ્થિતિ છે. તમે ઉદ્યોગ પોલિસી જાહેર કરો છો, ઉદ્યોગ પોલિસીની અંદર જે અત્યારે એમએસએમઈના લઘુ ઉદ્યોગો મૃતપાય હાલતમાં છે એને બુસ્ટર કરવા માટે, એને જીવિત કરવા માટે પ્રોત્સાહન, અતિ પ્રોત્સાહન આપવાની જરૂર હતી. તમે લિસ્ટ પર નવા ઇન્ડસ્ટ્રીઝ માટે લિસ્ટ પર જગ્યા આપો, વેલકમ કરો, આ બધું પોલિસીને અમે આવકારીએ છીએ. પણ આનાથી બેરોજગારી તાત્કાલિક ઇન્ડસ્ટ્રીઝ આવશે નહીં, ઇન્ડસ્ટ્રીઝને આવતા વાર લાગશે નવી, પણ જે ઇન્ડસ્ટ્રીઝ અત્યારે મૃતપાય હાલતમાં છે એને ફરીથી જીવિત કરીને રોજગારી આપવાની ખૂબ જ વ્યાપક જરૂરિયાત છે. જે રાજ્યનો યુવાન બેકાર હશે, જે દેશનો યુવાન બેકાર હશે,
તો મને નથી લાગતું કે રાજ્ય અને દેશ વિકાસની ગતિ તરફ આગળ વધશે. જે રીતે હું તો ઇન્ટુ યુનિયન લેબર સાથે પણ જોડાયો છું, એટલે હું કહું છું કે મારી પાસે જે આંકડા છે, રૂપાણી સાહેબે કીધું કે સૌથી ઓછી બેરોજગારી ગુજરાતમાં છે, એ ઊંધા કાન પકડાવવાની વાત છે. છેલ્લા 6 વર્ષમાં 10 ગણી બેરોજગારી ગુજરાતની અંદર વધી છે. આ મારા આંકડા નથી, સરકારી આંકડા છે. અને જો ગુજરાતની અંદર મનરેગાની વાત કરીએ તો મનરેગામાં સરકારની અધિકારીઓની નબળી નીતિ, સરકારની અધિકારીઓ પર પકડ નથી. મનરેગાની અંદર બોગસ જોબ કાર્ડના ઉધરાવીને જેને રિયલ માણસને કામ મળવું જોઈએ નથી મળતું. તમારા વીટીવીના માધ્યમથી જ આને ઉજાગર કર્યું હતું. બનાસકાંઠાથી લઈને કેટલાય વિસ્તારોમાં, પછાત વિસ્તારોની અંદર મનરેગાના વ્યાપક ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે. અહીંયા સુરત જિલ્લા કે તાપી જિલ્લો જે આદિવાસી એરિયા છે, દાહોદનો આદિવાસી એરિયા છે, 200 દિવસની બેરોજગારોને રોજગારી આપવી જોઈએ મનરેગા તહત. એનું બજેટ વધારવું જોઈએ. તમે પોલિસી લાવો છો, પણ પોલિસીની અંદર જે મંદ ઉદ્યોગો છે એને ફરીથી રિવાઇવ કરવા જરૂરી છે. બીજું કે બેન્કિંગના ઈએમઆઈ મોરેટોરિયમ જેવું પતશે એવું તરત જ બેંકો ચડી બેસશે, અને બેંકો ચડી બેસશે. આવકના સાધનો થયા નથી, માણસની બિઝનેસમાં નાના વેપારીઓની ઇન્કમ શરૂ થઈ નથી, અને આ મોરેટોરિયમ જેવું ખતમ થશે બેંકો ચડી બેસશે. આમાં સરકારે મોરેટોરિયમ ડિસેમ્બર સુધીનું કરવાની જરૂર હતી આ નવી ઉદ્યોગ પોલિસીમાં, કે જેના કારણે અત્યારે મને નથી લાગતું કે તાત્કાલિક 2-3 મહિના આવનારા ઉદ્યોગો કે ફરીથી ધમધમતા થાય કે ફરીથી રિવાઇવ થાય એવું મને નથી લાગતું. બેંગ્લોરની પેલા વડીલ આપણા એમને વાત કરી, બેંગ્લોરમાં 500-400 હોટલો બંધ થઈ ગઈ, એમાં 300 તો સેલ આઉટ. પ્લે ગ્રુપ બંધ થઈ ગયા. તમે જે બચ્ચાઓને શિક્ષણ આપતી એ પ્લે ગ્રુપો બંધ થઈ ગયા હજારોની સંખ્યામાં. તમે વિચાર કરો કે આ તો બેંગ્લોરની વાત છે. આવું અસંખ્ય સુરત સિટી, અમદાવાદ, બરોડા, નાના નાના ટાઉનો, આમાં સરકારની નજર નથી. સરકાર જેમ બાબુઓ જેમ શીખવાડે તેમ સરકારની સંવેદનહીનતા છે, અણઆવડત છે. અને એના કારણે જો મનરેગાને સફળતાપૂર્વક લાગુ કર્યો તો ઘણી બધી બેરોજગારોને રોજગારીની તક ગામડાના લોકોને મળી હતી. શહેરી બેરોજગારી છે, તેના માટે એક જ ઉપાય છે કે એમએસએમઈ ઉદ્યોગોને જીવંત કરવા જરૂરી છે. જી, તો રોજગારીની નવી તકો ઉભી કરવી એટલી જ આવશ્યક છે. આ મુદ્દા પર પણ આગળ ચર્ચા કરીશું. રોજગારી આપવાની વાત હતી, મોંઘવારી ઘટાડીને સોંઘવારીની દિશામાં આગળ વધવાની વાત હતી. આ વાયદાનું આખરે શું થયું? અત્યારે કુદરતી આપત્તિ આવી ગઈ છે, વાત સાચી, પરંતુ આ કુદરતી આપત્તિની સામે લડીને પણ તમામ લોકોએ બેઠા તો થવું પડશે. આજ વિષય પર ચર્ચા રહેશે યથાવત. સમય થઈ ગયો છે બ્રેક. રોજગારી, મોંઘવારીના વાયદા પૂરા ક્યારે? આખરે આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આ ચર્ચામાં આપણે આગળ વધીશું. હેમંતભાઈ, ફરી એક વખત આપની પાસે આવું છું. નવી રોજગારી ઉભી કરવામાં આવશે તેવી વાતો હતી, નવી રોજગારી ઉભી નથી થઈ. વાત હતી કે જે ખાલી જગ્યાઓ છે તે ખાલી જગ્યાઓ ભરવામાં આવશે અને રોજગારી યુવાનોને આપવામાં આવશે. તે દિશામાં પણ બહુ કામ જે કરવું જોઈતું હતું ક્યાંક ને ક્યાંક નથી થયું. જે લોકો પાસે રોજગારી છે એ લોકોની પણ રોજગારી આ સમયમાં છીનવાઈ રહી છે. જે રીતે યુવાનોની પરિસ્થિતિ છે, બેરોજગારીના આંકડા સતત વધી રહ્યા છે, તેનાથી તો ગરીબી પણ વધશે. આ રીતે દેશ આગળ કેવી રીતે જઈ શકશે? હેમંતભાઈ, મહત્વનો મુદ્દો એ છે કે બજારમાં ડિમાન્ડ નથી, માંગ નથી. એટલે બજારમાં માંગ ઉભી થાય તો વસ્તુઓ વેચાય, સેવાઓ વેચાય, વસ્તુઓ અને સેવાઓ વેચાય તો એમનું ઉત્પાદન વધે, અને ઉત્પાદન વધે તો રોજગારી વધે. એટલે જે ખાટલે મોટી ખોડ છે ને તે એ છે કે રિઝર્વ બેન્કે જે કંઈ પગલા ભર્યા છે તે બધા સપ્લાય સાઈડના છે, એટલે પુરવઠો વધે એના છે. ભારત સરકારે પણ જે કંઈ પેકેજો જાહેર કર્યા એમાંના મોટા ભાગના મુદ્દા એવા છે કે જે લોન આધારિત છે, એટલે ઉત્પાદન વધે તેને માટેના છે. સવાલ ઉભો એ થાય છે કે લોકો પાસે જયારે પૈસા ના હોય ત્યારે તમારે લોકોને પૈસા આપવા પડે છે, છૂટકો નથી. અને જુઓ તમે, હજુ અમેરિકામાં ગઈકાલે જ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા $400 એ બેરોજગારોને આપવાનું નક્કી કર્યું. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે ડિમાન્ડ નથી અને ડિમાન્ડ વધારવી છે તો જ પરિસ્થિતિ સુધરશે.
મહત્વનો મુદ્દો છે. એટલે ડિમાન્ડ વધારવા માટે ગ્રામ વિસ્તારોમાં રોજગારી ઊભી થાય, શહેરી વિસ્તારોમાં જે નાના ઉદ્યોગો અથવા તો જે નાના વ્યવસાયીઓ છે બધા, ખાસ કરીને જે લોકો લારી ગલ્લા વાળા છે, રિક્ષા વાળા છે, છૂટક મજૂરી કરનારા છે, એ બધાની રોજગારી ઊભી થાય એને માટેના પ્રયત્નો કરવા જોઈએ. અને મોટે ભાગે એ પ્રયત્નો થઈ રહ્યા નથી, અને એ જ મને લાગે છે કે સૌથી મોટી સમસ્યા છે. જુઓ તમે, રિઝર્વ બેંક છે તે નિયમિત રીતે 5 પ્રકારના સર્વે કરે છે અને એના પરિણામો બહાર પાડે છે. રિઝર્વ બેંકે આ 5 પ્રકારના જે સર્વે હમણાં એનું જે છેલ્લું પરિણામ આવ્યું છે તેમાં ગ્રાહકોનો વિશ્વાસ એ પહેલો મુદ્દો છે. તો એમાં એમણે એમ કહ્યું છે કે માર્ચ 2014માં એનો જે આંક હતો ને એ લગભગ 100ની આસપાસ હતો અને અત્યારે 53.8% જેટલો થઈ ગયો. એટલે એનો અર્થ એવો થયો કે સૌથી નીચો ગયો છે માર્ચ 2014 પછી. ધંધાકીય વિશ્વાસ એટલે બિઝનેસ કોન્ફિડન્સ, તો એનો જે મુદ્દો છે જેમાં કંપનીઓને પૂછવામાં આવે છે કે તમને કેવી આશા છે, તો 2015-16માં આ જે કંપનીઓનો વિશ્વાસ હતો તે 105ની આસપાસ હતો અને માર્ચ-જૂન 2020માં એ 55.3 થઈ ગયો. અને આશા તો છે જ નહીં એવું 2015-16 પછીના સૌથી નીચે આવેલા આંકમાં કહેવામાં આવેલું છે. એટલે જ્યારે નવા ઓર્ડરની વાત કરવામાં આવે છે, રિઝર્વ બેંક એમ કહે છે કે જાન્યુઆરી-માર્ચ 2020માં નવા ઓર્ડર જે મળતા હોય કંપનીઓને સપ્લાય માટે એમાં 10% ઘટી ગયું હતું જાન્યુઆરી-માર્ચ 2020માં. હવે માર્ચ પછી તો એનાથી પણ વધારે ઘટ્યું છે. તો પરિસ્થિતિ એ દ્રષ્ટિએ ઘણી મુસીબત વાળી છે. અને મોટા ભાગના પ્રોફેશનલ્સે એમ કહ્યું છે કે જીડીપી નો વૃદ્ધિ દર 5 થી 6% જેટલો માઇનસ થવાની ધારણા છે. આ સંજોગોમાં એક તરફ બેકારી છે, બેકારી દૂર થાય એને માટેના પ્રયત્નો ગંભીરતાપૂર્વક થતા નથી. અને બીજો અગત્યનો મુદ્દો એ છે કે ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે, માટે ભાવ વધી રહ્યા છે. અને જે ડિમાન્ડ ઉભી થવી જોઈએ તે ડિમાન્ડ છે નહીં. એટલે આમ ચારે બાજુથી અર્થતંત્ર ઘેરાઈ ગયું હોય અને જાણે સરકાર ને અત્યારે આ બધી બાબતો સાથે કંઈ ઝાઝી લેવા દેવા ના હોય એવી રીતે સરકાર વર્તી રહી છે. મને લાગે છે કે આ બાબત વધારે ગંભીર છે અને સરકારે એને માટે વિશેષ પ્રયત્નો કરવાની આવશ્યકતા છે. સમગ્ર દેશમાં જો તમે જુઓ તો જૂન મહિનામાં જે છેલ્લો બેકારીનો દર હતો તે 8.59% હતો અને શહેરી વિસ્તારોમાં એ 10.69% હતો, જ્યારે ગ્રામ વિસ્તારોમાં એ 7.62% હતો. એટલે ગામડા કરતા શહેરોમાં બેકારી વધારે છે એમ આંકડાઓ કહે છે. અને આ બાબતોને જો આપણે ધ્યાનમાં લઈએ તો મને લાગે છે કે કેટલીક બાબતોમાં સરકારે વધારે સ્પષ્ટ રીતે પગલા લેવાની આવશ્યકતા છે જે હજુ સુધી લેવાઈ રહ્યા નથી. મારે એ કહેવું જોઈએ કે બજેટમાં ખાધ નથી વધારવી એવું નક્કી કરીને બેઠી છે સરકાર. મને એમ લાગે છે કે સરકારે બજેટમાં ખાધ ભલે વધે, એમણે અત્યારે 3.5%ની અંદાજી છે, એ ભલે 4% થાય, 5% થાય, 6% સુધી થાય તો પણ વાંધો નથી. મનમોહનસિંહની સરકાર હતી 2008-10માં જયારે ભારે મંદી આવી હતી ત્યારે રાજકોષીય ખાત જીડીપીના 3.5%ની આસપાસ થઈ ગઈ હતી અને એ એમણે 6% જેટલી કરી હતી કે જેથી આપણને મંદીનો અનુભવ ભાગ્યે જ થયો હતો. આ એક પરિસ્થિતિ આપણે સમજવાની આવશ્યકતા છે. મને લાગે છે કે સરકારને આ બાબતે કોઈ સાચી સલાહ આપનાર મળવા જોઈએ. બિલકુલ. આપણી સાથે ભાજપના નેતા રાજુભાઈ ધ્રુવ પણ જોડાઈ ગયા છે. રાજુભાઈ, આપનું પણ સ્વાગત છે. મંચ પરથી
અનેક ભાષણો જે થયા હતા તે હવે અત્યારના સમયમાં લોકોને ખૂબ યાદ આવે છે રાજુભાઈ. મહેંગાઈ બઢી ઘટી એવું કહેવામાં આવતું હતું, રોજગારી મિલી ન મિલી એવું કહેવામાં આવતું હતું, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે, એક તરફ કુદરતી આપત્તિ છે, તેમાં બેરોજગારી સતત વધી રહી છે, મોંઘવારી જે રીતે લોકોને ભરડામાં લઈ રહી છે, પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની રહી છે. વિકાસની વાતો કરવામાં આવી હતી, આખરે સરકાર પાસે વિકાસની ફોર્મ્યુલા કઈ છે? અર્થતંત્રની ગાડી પાટે લાવશો કેવી રીતે રાજુભાઈ? એક બે વસ્તુ હમણાં હેમંતભાઈ વાત કરી, એમાં એક બે વસ્તુ તો એમણે પોતે જે પ્રશ્ન એમણે રજૂ કર્યા તો વિદ્વાન અર્થશાસ્ત્રી છે, એમાં બે ત્રણ વસ્તુ તો એમના જે પ્રશ્નોમાં એમનો જવાબ પણ હતો કે ડિમાન્ડ નથી. આજે જે સમગ્ર વિશ્વમાં મંદી ચાલે છે, સમગ્ર વિશ્વ મંદીના પરડામાં છે, તો ભારત એમાંથી બાકાત નથી. બીજું કે આપણા દેશની વસ્તી, આપણે 135 કરોડની વસ્તી ધરાવતો વિશાળકાય દેશ છીએ. બીજું, નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા, ભારતીય જનતા પક્ષની સરકાર બની, એને 6ઠું વર્ષ ચાલે છે. આજે 10 વર્ષ સુધી હમણાં આદરણીય મનમોહનસિંહજી વિશે વાત કરી કે રાજકોષી ખાદ્ય 6% હતી, પરંતુ એ મનમોહનસિંહજીના પગલાઓના પરિણામ અત્યારે પ્રજા ભોગવે છે. નાના એમએસએમઈ ઉદ્યોગો પણ ભોગવે છે, મોટા ઉદ્યોગો પણ ભોગવે છે. અને આજે બેકારી છે, તો બેકારી, હવે હું કોંગ્રેસની વાત કરીશ તો કદાચ યાદ બી નહીં લાગે, પરંતુ નરેન્દ્રભાઈ 6 વર્ષમાં જે કાંઈ નેત્રદીપક, જે કાંઈ કામગીરી જોરદાર કહી શકે એવી કરી છે. આજે આ જો એક રોજગારીની દ્રષ્ટિએ વાત કરીએ, આજે ગામડામાં પણ મજૂરો શ્રમજીવીઓ ઓછા છે. આજે ગામડામાં પણ રોજગારીનું નિર્માણ થયું છે. આજે પીવાનું પાણી, સિંચાઈના પાણીની વ્યવસ્થા ગામડાઓમાં, એના કારણે ખેતી, એ ખેતી પહેલા આકાશી ખેતી હતી, એ 12માસી ખેતી હતી. આપણે સ્વીકારવું પડશે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે. એટલે આપણે જયારે વાત કરીએ ત્યારે આપણે સમગ્ર વિશ્વને પરિપ્રેક્ષમાં લઈ, લક્ષ્યમાં લઈને વાત કરીએ તો મને લાગે વ્યાજબી રહેશે. સમગ્ર આજે ઓઇલની વાત કરીએ, આજે આપણે ઈરાનની સાથે અમેરિકાના સંબંધો પકડ્યા, સમગ્ર વિશ્વ આજે ઈરાનની સામે છે. રાજુભાઈ પાછા આવો. આપણે દેશની વાત કરવી છે, આપણે બેરોજગારીની વાત કરવી છે, આપણે મોંઘવારીની વાત કરવી છે. રાજુભાઈ, હું મોંઘવારી પર જ આવું છું, મોંઘવારી પર આવું છું. એના ઘણા કારણો છે. આજે જે રીતે કહેવામાં આવે છે કે નરેન્દ્રભાઈ કે નાણાં મંત્રાલયમાં અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ એવા લોકોને સાથે લેવા જોઈએ, 100% લેવા જોઈએ, દરેક વખતે જરૂરી છે. પરંતુ કેન્દ્ર સરકારે જે ભ્રષ્ટાચાર અટકાવ્યો છે, મોંઘવારીનું સૌથી મોટું કારણ ભ્રષ્ટાચાર. હવે એ 10 વર્ષમાં કેટલો ભ્રષ્ટાચાર, 10 થી 12 લાખ કરોડનો ભ્ષ્ટાચાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. આજે નરેન્દ્રભાઈ પર કોણ આક્ષેપ કરીએ કે નરેન્દ્રભાઈ આમાં ભ્રષ્ટાચાર કર્યો છે? આજે આપ જુઓ, એક પછી એક પગલાઓ સંપૂર્ણપણે પારદર્શિતા સાથે, પ્રમાણિકતા સાથે કેન્દ્ર સરકાર કામ કરે છે. અને આજે જયારે સમગ્ર વિશ્વમાં બેકારી છે, બેકારી આપણે નથી, વિકસિત દેશોમાં પણ બેકારી છે ને. આજે અમેરિકા હોય, યુરોપ હોય, સ્વીડન હોય, નોર્વે હોય, બેલ્જિયમ હોય, પોલેન્ડ હોય, રશિયા હોય, દરેક જગ્યાએ છે. ચાઇના ડિક્ટેટરશીપ વાળો દેશ છે, ચાઇનામાં શું અંદર બને છે બીટી તો બોલી કોઈને કઈ ખબર નથી પડતી. આવા સંજોગોમાં હું માનું છું આપણો દેશ સંપૂર્ણપણે લોકશાહી દેશ છે, સંપૂર્ણ પારદર્શી, દરેક વ્યવહારો લોકોની સામે જ હોય છે, ત્યારે સરકાર કોઈ છુપાવતી નથી. આવા સંજોગોમાં જે રીતે યુદ્ધના ધોરણે જે પગલાઓ લેવા હોય છે, આજે આપ જુઓ કે બેકારી, એક તો પ્રજામાં જાગૃતિ, 40 કરોડ જનધન યોજનાઓ. હવે આ જનધન ખાતાઓ છે એને મોંઘવારીને કઈ લાગે વળગે નહીં, તો સરકાર જે સહાયો આપતી હતી એ સીધી એમના ખાતામાં જમા થાય છે. ભ્રષ્ટાચાર નામશેષ થતો જાય છે એક પછી એક ક્ષેત્રોમાં. સૌથી મોટી વાત રહી હવે મોંઘવારીની. આજે આપ જુઓ, મોંઘવારીની આપણે કાગરોડ મચાવીએ છીએ, તો કોંગ્રેસના શાસનની મોંઘવારીના અત્યારની મોંઘવારીની સરખામણી તો કરો. અનાજના ભાવો, શાકભાજીના ભાવો, ખાદ્ય પદાર્થોના ભાવો મોંઘા નથી થયા. હું બહુ ગંભીરતા સાથે આ વાત કરું છું કે ભારતીય જનતા પક્ષનો આપ ન્યાય તોડો, આપ ત્રાજવા લઈને બેસો, તો તટસ્થ સાથે સાચી વાત, સારી વાત પણ કરવી જોઈએ કે ભાજપના રાજમાં આ ખોટું થયું ને આ સાચું પણ થયું છે. મને લાગે છે કે દરેક વસ્તુ નકારાત્મક ભાજપના રાજમાં નથી થઈ. નરેન્દ્રભાઈ એક પ્રજાવત્સલ શાસક છે, એક લોકનાયક છે, એની દરેક એક વસ્તુ લોકો માટે છે. આજે આપ જો કે રામ જન્મભૂમિ મંદિરનો પ્રશ્ન હતો, ભૂમિપૂજનનો, એકદમ શાંતિથી ભાઈચારાના વાતાવરણમાં કોઈ એને સંપન્ન કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટના રાજુભાઈ, પરંતુ અત્યારે મુદ્દો પણ નથી, અત્યારે મુદ્દો નથી. જયારે રામ જન્મભૂમિ વિશે હવે વાત કરવી હશે તો એ વિષય પર વાત કરીશું. રાજુભાઈ, અટકાવું છું આપને. મારો સવાલ સાવ જુદો હતો. સંજયભાઈ કઈ કહેવા માંગે છે? રાજુભાઈ, આવું તમારી પાસે. સંજયભાઈ કઈ કહેવા માંગે છે, સાંભળી લઈએ તેમને. અત્યાર પછી એક પગલાઓ જો નાણાં મંત્રાલયના પગલા જો મોંઘવારીને રાજુભાઈ સ્વીકારવું પડશે, રોજગારી નથી મળી રહી યુવાનોને.
જે સોશિયલ મીડિયા પર જે રીતે કેમ્પેઇન ચાલી રહ્યા છે, યુવાનો સતત રોજગારી ઝંખી રહ્યા છે, વાત તો તમારે સ્વીકારવી પડશે. નથી મોંઘવારી આપણે જો કમ્પેર કરીએ આગલા 10 વર્ષના સાધનની સાથે સરખામણી કરીએ તો અત્યારે એટલો બધો મોંઘવારી ફુગાવો નથી વધવા દીધો. આ સરકારનું એચિવમેન્ટ છે, એ પણ આપણે છેલ્લા 6 વર્ષમાં સૌથી વધારે મોંઘવારી છે. રાજુભાઈ, તમે નહીં સ્વીકારો, પરંતુ આંકડા જુદું કહી રહ્યા છે. આપની પાસે આવું છું, અચકાવું છું આપને. સંજયભાઈ, રાજુભાઈ, આત્મા પર હાથ મૂકીને લોકોની વેદનાઓ જોઈને જરા તો સાચું બોલો. તમે નરેન્દ્રભાઈ અને વિજયભાઈ રૂપાણીની ઘરે જઈને આરતી ઉતારો, એની સામે અમને વાંધો નથી. આ દેશની જનતા અને રાજ્યની જનતા તમારી પાસે સવાલ માંગે છે, તમારી પાસે અધિકાર માંગે છે. યુવાનો જે દિન પ્રતિદિન બેરોજગાર થઈ રહ્યા છે, ઉદ્યોગો પાયમાલ થઈ રહ્યા છે, એની વાતની જગ્યાએ તમે ચાઇના અને ઈરાનની વાત કરો છો. અરે તમને શરમ આવી જોઈએ ધ્રુવભાઈ, શરમ આવી જોઈએ. તમારે એ કહેવું જોઈએ કે અમે લોકો સકારાત્મક રીતે કઈ રીતે રોજગારી આપી શકીએ. તમારે સકારાત્મક રીતે એ રીતે કહેવું જોઈએ કે અમે મોંઘવારી કઈ રીતે ઘટાડી શકીએ. એની જગ્યાએ તમે જ્યારે પણ સરકાર તમારી નિષ્ફળ ગઈ છે ત્યારે તમે ઉત્સવોની વાતો કરી છે, ત્યારે તમે ટ્રમ્પ જેવા કાર્યક્રમ કરીને દેશને ખાડામાં નાખ્યો છે. તમે તમારી જવાબદારીમાંથી છટકવા માંગો છો. આજે રઘુરામ રાજન જેવા રિઝર્વ બેંકના ગવર્નર કે ઉર્જિત પટેલ, તમે એને રાજીનામા આપવા પડે એ શેના કારણે? તમારી અણધારી નીતિ, તમારી વહીવટ, દીર્ઘદ્રષ્ટિ વગરનો વહીવટ અને જે રીતે દેશની તાનાજી તરફ ધકેલાઈ રહ્યા છે. છેલ્લા 6 વર્ષમાં તમે કોઈ પણ વેપારીને પૂછો, કોઈ પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને પૂછો, લારી ગલ્લાવાળાને પૂછો, એમ કે છે કે આ 6 વર્ષમાં બરબાદી સિવાય કઈ હાથમાં નથી આવ્યું. માત્ર રામ મંદિરની પૂજન કરવાથી લોકોના પેટ નથી ભરાતા. રાજુભાઈ, લોકોને રોજગારી આપો, સરકારી નોકરીમાં જગા આપો. શિક્ષિત અશિક્ષિત યુવાનો દિન પ્રતિદિન બેરોજગાર થઈ રહ્યા છે. તમને શરમ આવી જોઈએ. આરતી ઉતારવી હોય તો તમે ઘરે ફોટો મૂકીને નરેન્દ્રભાઈ ને વિજય રૂપાણીની આરતી ઉતારો, પણ મહેરબાની કરીને ટીવી ડિબેટમાં સાચું બોલતા શીખો અને સાચી વાત કરતા શીખો. શું પાછલી સરકારની વાત કરો છો? તમારી સરકાર બેઠી ત્યારથી તમે શું કરી રહ્યા છો? તમને પ્રજાએ બેસાડ્યા છે. તમે પાછલી સરકારની ટીકા કરવા માટે ભાઈ, એટલે તમે આવી નહેરુ પરિવારની સરકારમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે. મનમોહનસિંહ જેવા હારા માણસને કામે ન ઉતારતા. તમને તો લઈને કહીને મોકલે છે, નહીં પ્રવક્તા તરીકે તમને ડિબેટ પર ના બેસાડે. તમે જો એમના વખાણ ના કરે તો તમને અહીંયા મોકલે પણ નહીં. સાહેબ, હવે બહુ થયું ભાજપની દલાલી કરવાનું. તમે સામાન્ય આગેવાન તરીકે સમસ્યાને સમજતા શીખો. 10 વર્ષમાં 12 લાખ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યાની દોઢ લાખ તો શું છે મને કહો છે? પર્સનલ આક્ષેપની આમાં કોઈ સંજયભાઈ વાત પણ નથી. રાજુભાઈ, આપને અને સંજયભાઈ, આપ બંનેને કહું છું, આપણે જે મુદ્દા પર ચર્ચા કરવી છે એ મુદ્દા પર જો વાત થઈ શકશે તો દર્શકો ખરેખર જે જાણવા માંગે છે તે સવાલોના જવાબ મળી શકશે. આ ચર્ચામાં આગળ વધીએ છીએ, પરંતુ અત્યારે વધુ એક બ્રેક માટે રોકાઈએ છીએ. સમય છે બ્રેકનો. બ્રેક બાદ ફરી એક વખત આપણી ચર્ચામાં આગળ વધીએ. રોજગારી મોંઘવારીના વાયદા જે કરવામાં આવ્યા હતા તે આખરે ક્યારે પૂરા થશે તેના પર આપણે વાત કરી રહ્યા છીએ. ત્યારે હિમાંશુભાઈ, આપની પાસે આવું છું. સોશિયલ મીડિયા પર જે રીતે ગ્રેડ પે વધારવા માટે તમામ લોકો આગળ આવી રહ્યા છે, સતત માંગ કરી રહ્યા છે, જે કેમ્પેઇન ચાલી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક સાબિતી આપી રહ્યા છે કે લોકોને મોંઘવારી નડી રહી છે. રોજગારી માટે પણ સતત માંગ જે રીતે યુવાનો કરી રહ્યા છે, કહી રહ્યા છે પેટા ચૂંટણી પછી પહેલા ભરતી કરવામાં આવે, રોજગારી આપો ત્યારબાદ બીજી વાત કરો. સતત યુવાનોની આ માંગ સાબિતી આપી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક રોજગારીના પ્રશ્નો છે તે વધુ ને વધુ વિકટ બની રહ્યા છે. સરકારે હવે આ દિશામાં રણનીતિ બનાવવી પડશે, આગળ વધવું પડશે, લાગી રહ્યું છે. પેલા હું તમને બેઝિક ડેટા આપી દઉં. 2010-11માં જે ડેટા હતો CII નો, જે પ્રમાણે ભારત દેશમાં તમારે એવરેજ દર મહિને 10 લાખ નોકરીઓ નવી જનરેટ કરવી પડે. એટલે એક્ઝિસ્ટિંગ જે નોકરી છે એના સિવાયની નવી 10 લાખ નોકરીઓ જનરેટ કરવી પડે. એટલે વર્ષની તમારે
1,20,00,000 નોકરીઓ જનરેટ કરવી પડે. આ ડેટા હતો 10 વર્ષ પહેલાનો. આજે 10 વર્ષ પછી પરિસ્થિતિ એ છે કે આ ડેટામાં વધારો થયો છે. એટલે તમારી જે ઓલમોસ્ટ જે પેરિટી આવી છે જે રીતની, એ લગભગ 1.5 કરોડથી 2 કરોડ નોકરીઓ તમારે દર વર્ષે જનરેટ કરવી પડે છે નવી, જે છે એ નહીં. એના સિવાય દર વર્ષે 2 કરોડ નવી નોકરીઓ. નંબર 1. નંબર 2, જે મોટામાં મોટી ચેલેન્જ આ દિશામાં છે એ તમારા સ્ક્રીન ઉપર હું જોતો તો ઘણા બધા ડેટા આવતા હતા ઓટોમેશનના કે રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ આ બધું રિપ્લેસ કરી રહ્યું છે. અને આ વિશ્વમાં બહુ મોટામાં મોટી ચિંતા છે કે એક જે વર્ગ રહેશે એવો રહેશે કે જે સ્કિલ્ડ હશે તો જ સસ્ટેન થઈ શકશે. એટલે હું દર વખતે કહું છું કે કોરોના કાળ પછી જે મોટો ચેન્જ હું જોઈ રહ્યો છું એ છે કે ઓટોમેશનને કારણે નોકરીઓ જશે. એનું એક મુખ્ય કારણ હું તમને સમજાવું કે આજે તમે 3-4 સેક્ટર્સ લઈ લો. ફોર એક્ઝામ્પલ, ટુરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટર આજે સંપૂર્ણપણે જેને કહી શકો તમે નષ્ટ થઈ ગયા છે. હવે એમાં જયારે રિવાઇવ થશે ત્યારે ઓટોમેશન જ મોટો પાર્ટ હશે. જે સર્વિસ એક્સપિરિયન્સ છે કેટલો હશે મને ખબર નથી, બાકી ઓટોમેશન જ મોટો ઇન્વેસ્ટમેન્ટનો એરિયા હશે. બીજી બાજુ હું તમને એન્ટરટેનમેન્ટ સેક્ટરની જો વાત કરું તો થોડા દિવસ પહેલા, 2-3 દિવસ પહેલા આઇનોક્સ ગ્રુપનું રિઝલ્ટ આવ્યું. આઇનોક્સ ગ્રુપનું આ 3 મહિનાનું જે પહેલા ક્વાર્ટરનું જે રિઝલ્ટ આવ્યું, 57 કરોડનો લોસ છે. કારણ કે મોટા ભાગના મૂવીઝ અત્યારે તમારા ડિજિટલ પ્લેટફોર્મ્સ ઉપર, નેટફ્લિક્સ ઉપર કે ડિઝની હોટસ્ટાર ઉપર એના ઉપર રિલીઝ થતા થઈ ગયા છે. એટલે ઓટોમેશનની ઇમ્પેક્ટ આપણને ઓલરેડી આ સેક્ટરમાં જોવા મળી છે. હવે તમે વિચાર કરો કે આખા હિન્દુસ્તાનમાં જેટલા આવા મલ્ટીપ્લેક્સીસ કે થિયેટર્સ જેને નોકરીઓ આપી છે ત્યાં લોકોને, કોઈને ટિકિટ બુકિંગ વિન્ડો ઉપર કે કોઈને અંદર સર્વિસ કન્સિયાજમાં કે કોઈને જેના જે આઉટલેટ છે એના ઉપર કે કોઈ પણ પ્રકારની ઈ નોકરીઓ કેટલીક રહેશે. બીજો મોટો ખતરો અત્યારે ટેલિકોમ સેક્ટરમાં વર્તાઈ રહ્યો છે કે ટેલિકોમ સેક્ટરની જે રીતની વાત આવી છે, વોડાફોનના આઈડિયાની જે પ્રકારે પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, આ કંપનીઓ ટકી શકશે કે નહીં ભારતમાં, આ એક બહુ મોટી દલીલ છે. એટલે આ લોકો ઓલરેડી ટેલિકોમનું જયારે મર્જર થયું આ બે કંપનીઝનું, ત્યારે 75,000 નોકરીઓ હિન્દુસ્તાનમાં ટેલિકોમ સેક્ટરમાં તૂટી ગઈ હતી. બીજી એક મોટી જે ઇન્ડિકેશન છે અત્યારે એ છે કે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં અત્યારે એવું થઈ ગયું છે કે કંપનીઓને ઓફિસ રાખવી, માણસો રાખવું, આ બધું નતું પોસાતું. એટલે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર એ લોકો વયા ગયા છે અને એ લોકોને વોક ઇન ક્વેરીઝ કે આ બધું વધારે મળી રહ્યું છે. લોકો ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આજે અમિતાભ બચ્ચન જેવા લોકોને બ્રાન્ડ એમ્બેસેડર લઈને ધંધો બધા કરી રહ્યા છે. એટલે આ દિશામાં નવી નોકરીઓ કેવી રીતના જનરેટ કરશો, આ સરકાર સામે મોટામાં મોટી ચેલેન્જ છે. નંબર 1. નંબર 2, જે તમે વાત કરી કે સોશિયલ મીડિયા ઉપર બધા આપણે જોઈએ છીએ કે મોંઘવારીના ભથ્થા કે આ કે તે વધારો, એવી એક જે ડિમાન્ડ છે, ચાહે એ સરકારી વર્ગમાંથી હોય કે બિન સરકારી વર્ગમાંથી હોય કે જ્યાંથી પણ હોય. પ્રાઇવેટ સેક્ટરમાં તમે જોયું કે માર્ચનો મહિનો જનરલી, માર્ચ કે એપ્રિલનો મહિનો જનરલી અપ્રેઝલ્સનો મહિનો હોય. એની બદલે આ વખતે આપણે જોયું કે પ્રાઇવેટ સેક્ટરમાં સેલેરી કટના ન્યૂઝ આવતા હતા. સૌથી મોટા સમાચાર તમને કહું કે આવી રહ્યા છે મીડિયા સેક્ટરમાં. મીડિયા કેટલી મીડિયાની કંપનીઓ બંધ થઈ છે. ટુડે જેવું અખબાર, જે ઇન્ડિયા ટુડે ગ્રુપનું આવડું મોટું અખબાર હતું, એ બંધ છે. ગુજરાતી એડિશન ઇકોનોમિક ટાઈમ્સની બંધ થઈ ગઈ છે અમદાવાદમાં. આજે બિઝનેસ ચેનલના કોઈ રિપોર્ટરો નથી રહ્યા. આપણે મને નથી સમજાતું ઇકોનોમિક ગ્રોથની આપણે વાત કેવી રીતે કરીએ છીએ, શું કરીએ છીએ. મેં ઈ પણ કીધું હતું તમારા આ ડિબેટમાં ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઉપર કે જેમ દુબઈ મીડિયા સિટી છે એવી રીતના આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં એક મીડિયા સિટી ગુજરાતમાં ઉભું તો ને વર્લ્ડ વાઇડ નું મીડિયા ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આવે એવું સરકારે કરવું જોઈએ. કારણ કે આજે નાના નાના ડોટકોમ્સ જે ઉભા થઈ રહ્યા છે કે જેને કહી શકો તમે, જે હાઇપર લોકલ બ્રાન્ડ ન્યૂઝ ઉભી થઈ રહી છે, ઇન ઇટસેલ્ફ ડિજિટલ ઇન્ડિયા કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું એક ઉત્તમ ઉદાહરણ છે. પણ આ દિશામાં હજી કોઈ ફોકસ થયું નથી. અને જે પે વધારવાની વાત કે જે પણ કઈ છે, જે પાછલી પેન્ડિંગ ડિમાન્ડ છે, ઈ છે નંબર 1. નંબર 2, આ સરકાર જયારે 2014માં આવી ત્યારે જે પ્રકારના જેની એક્સપેક્ટેશન હતી લોકોની આ સરકાર પાસેથી, એ એક્સપેક્ટેશન ક્યાંક વધી ગઈ છે, એ 5 વર્ષમાં ફળીભૂત નથી થઈ. અને ડિમોનેટાઇઝેશન અને જીએસટી પછી જે રીતના અર્થતંત્ર આખું જે થયું, થોડું જીએસટી માંથી સ્ટેબિલાઇઝ થયું, ત્યાં કોરોનાનો સમય આવી ગયો. એટલે હવે આ ફ્રસ્ટ્રેશન વધી રહ્યું છે. નોકરીઓ નથી, સરકારી ક્ષેત્રે નોકરીઓ કેવી રીતના જનરેટ કરશે. આઈ થિંક સરકારે આમાં એક બહુ મોટો લીપ બાઉન્ડ એક્સરસાઇઝ કરવી પડે છે. પણ આ બધું છે ને રાતોરાત નહીં થાય. કારણ કે મેં મારુતિ એઝ અ બ્લુમબર્ગ જર્નલિસ્ટ મેં મારુતિનું જે આખું ઇન્વેસ્ટમેન્ટ હતું મેં ટ્રેક કરેલું છે ડે 1 એટલે મારુતિનું ઇન્વેસ્ટમેન્ટ જે ગુજરાતમાં આવ્યું હતું ઇન્વેસ્ટમેન્ટ મટીરિયલાઇઝ થયું. કારણ કે ઓસામુ સુઝુકી અને આરસી ભાર્ગવાની મેઇન વાત એ હતી, જેના જે માલિકો છે બેઝિકલી જે ચેરમેન છે ઇન્ડિયા આરસી ભાર્ગવ અને ઓસામુ સુઝુકી જે જાપાનના જે મેઇન છે,
એમની મેઇન વાત એ હતી કે અમે આ પ્લાન્ટ તો જ લઈ આવશું જો અમને ક્યાંય ડિમાન્ડ વર્લ્ડમાં દેખાશે, કારણ ઠીક કે છે અમારે એક્સપોર્ટ કરવું છે. ઠીક છે રાજુભાઈ, અને એ લોકોએ જ્યારે આ હિમાંશુભાઈ plant અટકાવું છું ત્યારબાદ આપને, વર્લ્ડમાં સમય ઓછો છે, સમય ઓછો છે. હિમાંશુભાઈ, રાજુભાઈ પાસે જવું પડશે કારણ કે આ બધા સવાલોના જવાબ એમની પાસેથી લેવા પડશે. હિમાંશુભાઈ, અને રાજુભાઈ, જો તમે વાત કરતા હો, કુદરતી આપત્તિ છે તેની સાથે જોડાયેલી આ જે તમામ સમસ્યાઓ છે, કેવી રીતે સરકાર કામ કરશે, કેવી રીતે આ તમામ પડકારો જે સરકાર સામે પણ હવે ઉભા થયા છે, મોંઘવારી ઘટાડવાથી લઈને રોજગારી આપવા સુધીના, શું એવી રણનીતિ છે, શું એવા વિચારો છે, કયા એવા પગલા છે જેનાથી તમે આ તમામ જે પ્રશ્નો છે તેમાંથી જનતાને બહાર કાઢશો? સરકાર પાસે અપેક્ષા છે જનતાને. રાજુભાઈ, આ જ મુદ્દા પર જવાબ ઈચ્છીશ. જી ત્રણ વસ્તુ છે. હમણાં હેમાંશુભાઈ વાત કરી, હા, આજે એક બેકારીનું એક કારણ એ પણ છે, ઘણી બધી કંપનીઓ બંધ થાય છે, મંદી છે, વિશ્વમાં મંદી છે, ભારતમાં મંદી છે. આજે ચાઇનાને લીધે જે સમગ્ર વિશ્વ આજે જે પરિણામો ભોગવે છે, એક તો ચાઇનાનો જે આવેલું કોરોના, બીજું ચાઇના બોર્ડર ઉપર છે. આવા સંજોગોમાં હું ભારત સરકારને વડાપ્રધાનને અભિનંદન આપું છું કે એમણે દેશનું મોરલ ટકાવી રાખ્યું છે. બીજું કે જેટલી કાગળો મચાવવામાં આજે આપ જો કે ચેનલોમાં કોસ્ટ કટિંગ નથી ચાલતું, આજે આવી રીતે મોટી મોટી કંપનીઓમાં કોસ્ટ કટિંગ છે. બીજું ઓટોમાઇઝેશન, આજે જે રીતે જે ઓટોમેટિક થતું જાય છે, જે રીતે કમ્પ્યુટરાઇઝ થતું જાય છે, આજે મેન્યુઅલ વર્કને જે ઘટતી જાય છે. આજે જે માણસો દ્વારા કામ કરવામાં આવતું હતું, શ્રમ કરવામાં આવતો હતો, એ મોટા મોટા ઉદ્યોગોમાં ઓછું થતું જાય છે. આવા સંજોગોમાં સરકાર અનેક મોરચે લડે છે અને 100% હું આપને ખાતરી આપું છું આપના વીટીવીના માધ્યમથી કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભારત સરકાર અને વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ગુજરાત સરકાર 100% લોકો સાથે છે. અને ક્યાંય બેકારીના કારણે કે મોંઘવારીના કારણે ક્યાંય કોઈ પ્રજા હેરાન થાય એવું નહીં થાય. આજે કમસે કમ ભારતમાં આજે જે સ્કિલ વાળો માણસ છે, સ્કિલ લેબર છે, જેને કાંઈ ટેકનોલોજી ખબર, જેને કોઈ કૌશલ્ય છે, કળા કૌશલ્ય છે, એ ક્યાંય બેકાર નથી. હવે આવા લોકોને આપણે કેળવવાના છે. બીજું આજે ખેતી, મેં ફરીથી કીધું કે ખેતીને વધુ ધ્યાન દેવું પડશે. નરેન્દ્રભાઈ મોદીએ કીધું છે કે 2022માં ખેડૂતોની આવક બમણી થશે. સૌથી વધુ શ્રમજીવીઓ ખેતીમાં લાગે છે. ત્યારે હું માનું છું કે અમે જો લોનને સસ્તી કરી છે, ઈએમઆઈમાં રાહત આપી છે, આજે વીજ બિલમાં માફી આપી છે, આત્મનિર્ભર ગુજરાત સરકારનું પેકેજ છે એ પણ જોરદાર છે. બીજું તમામ વર્ગ એરિયાથી માંડીને મજૂરો, રિક્ષાવાળા, એને પણ સરકારની યોજનાઓથી લોકો સુધી લાભ પહોંચી રહ્યો છે એવું આપ કહી રહ્યા છો રાજુભાઈ? વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું, 6 મહિના સુધી લોન ઈએમઆઈ મુદતમાં વધારો કરી દીધો. નાના વર્ગો માટે આજે સરકાર દ્વારા આત્મનિર્ભર પેકેજ આપવામાં આવ્યું. આજે જે રીતે ભારત સરકાર, ગુજરાત સરકારે એક પછી એક પગલાઓ લીધા છે, આપણે બિરદાવવા જોઈએ. હું માનું છું કે ચેનલોએ અને મીડિયાએ પણ એક સાચી વાત રજૂ કરવી જોઈએ કે સરકારનો ટેસ્ટ પ્રયત્ન છે કે રોજગારીનું નિર્માણ થાય, ક્યાંય બેકાર. પણ આજે આપણો વસ્તી વધારો, બીજું કંપનીઓ પણ પોતે નફા માટે કંપનીઓ ચલાવે છે, એ લોકો કોસ્ટ કટિંગમાં લાગ્યા છે. ઇવન આજે મીડિયાની ચેનલોમાં પણ કોસ્ટ કટિંગ લાગુ પડે છે. આવા સંજોગોમાં હેમંતભાઈ, આપની ફાઇનલ કમેન્ટ આ મુદ્દા પર, આપની ફાઇનલ કમેન્ટ આ મુદ્દા પર. રાજુભાઈ, આપની વાત સમજાઈ ગઈ. રાજુભાઈ, અને મને લાગે છે દેશ આગળ વધે. ઠીક છે. નરેન્દ્રભાઈ મોદી એક એવા વડાપ્રધાન છે, પ્રમાણિક માણસ છે અને ખરેખર પ્રજાવર્તન છે કે આ ભારતની પ્રજાને ક્યારેય દુખી નહીં થાય. ઠીક છે. હેમંતભાઈ, ફાઇનલ કમેન્ટ આપની. મેં અગાઉ પણ કહ્યું છે તે મુજબ ફરી એકવાર કહું છું કે જ્યાં સુધી આ દેશના સામાન્ય માણસોની ડિમાન્ડ બજારમાં નહીં વધે ત્યાં સુધી આ દેશનો વિકાસ નહીં થાય. અને તકલીફ એ થાય છે કે 1950 થી 80 ના ગાળા દરમિયાન વિકાસનો દર આપણો લગભગ 3.5% આસપાસ હતો. 80 થી 2000 ના ગાળા દરમિયાન આપણો વિકાસનો દર લગભગ 5.5% આસપાસ રહ્યો. 2000 થી 2014 ના ગાળા દરમિયાન આપણો વિકાસનો દર લગભગ 7.5% આસપાસ રહ્યો અને 2014 પછી લગભગ 6.5% આસપાસ રહ્યો છે. પણ આ વર્ષે એ -5 થી 6% જેટલો કે 7% જેટલો થવાની ધારણા છે. પ્રશ્ન હવે એ છે કે ઉત્પાદન ઘટવાનું છે એ નક્કી થઈ ચૂક્યું છે. પણ એવા પ્રકારના સંજોગોમાં જો તમારે બજારમાં માંગ ઉભી કરવી હોય તો લોકોના હાથમાં પૈસા આપવા પડે, લોકો વપરાશ કરે, એને માટે એમને રોજગારી આપવી પડે. અને સરકારે એને માટે જો બજેટમાં ખાત વધતી હોય તો એ ભલે વધે, પણ લોકોના ખિસ્સામાં પૈસા આવે એવા કાર્યક્રમો માટે ખાત વધારવી જોઈએ, બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ માટે નહીં. બરાબર? તો આ મને લાગે છે કે વધારે મહત્વનો મુદ્દો છે. સરકાર એના ઉપર વિશેષ ધ્યાન આપે એ આવશ્યક છે. બિલકુલ.
સંજયભાઈ, આપની પણ ફાઇનલ કમેન્ટ આ મુદ્દા પર સરકાર પાસે શું અપેક્ષા આશા છે આપની પણ, અને શું કહેવા માંગશો? બેન, મારે તો એક જ કેવું છે, રાજુભાઈ જયારે સરકારના પ્રતિનિધિ તરીકે અહીંયા બેઠા છે, જી, મારે કેવું છે કે આ રાજ્યના મધ્યમ અને સામાન્ય ગરીબ વર્ગની તરફ આ સરકાર જુએ, ખેડૂતો અને નાના ખેડૂતો તરફ જુએ, બેંકોના ઈએમઆઈ મોરેટોરિયમ ડિસેમ્બર સુધી વધારે અને એને બુસ્ટરનો લાભ, એના સ્પેશિયલ પેકેજ નાના ઉદ્યોગકારો, નાના રોજગારો માટે, લઘુ ઉદ્યોગ માટે બુસ્ટર પેકેજ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તો જ રોજગારી મળી શકશે. નાનામાં નાનો માણસ જ્યારે જ એ ઇનકમિંગ એનામાં ખરીદ શક્તિ વધશે, જ્યારે એ 2 પૈસા રળતો થશે. પણ આજે એવું છે બેન કે પોતાના ઘરેણા વેચીને પણ કાલે સારો દિવસ આવશે એ રીતે મધ્યમ વર્ગ અને ગરીબ મધ્યમ વર્ગ આ કોરોનાના મહાકાળમાં પોતાનું ઘર ચલાવી રહ્યા છે. એ કદાચ સરકારની, પ્રધાનમંત્રીની પ્રશંસા કરો કે ગમે તે કરો, પણ તમે વાસ્તવિકતાથી નહીં મોડી શકો. મોંઘવારી અને બેરોજગારી પરમસીમાએ છે. ત્યારે મારી વિનંતી છે સરકારને કે ગરીબ અને મધ્યમ વર્ગ અને નાના વેપારીઓ તરફ આ સરકારનું ધ્યાન જવું જોઈએ. બિલકુલ, ખૂબ લાંબી ચર્ચા થઈ શકે, પરંતુ સમયની મર્યાદા છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો રોજગારી મળે તે પ્રયાસો હોવા જોઈએ. અત્યારે જે કુદરતી આપત્તિ આવી ગઈ છે અને કુદરતી આપત્તિમાંથી તમામ જે જનતા છે, જે લોકો છે, તે બહાર નીકળવા માટે સતત મનમાં વિચારી રહ્યા છે. મોંઘવારીમાંથી કેવી રીતે રાહત મળે તે પણ મનમાં વિચારી રહ્યા છે. રોજગારી મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. જનતા માટે જેટલો મુશ્કેલ સમય છે, સરકાર માટે પણ આ કદાચ એક મોટો પડકાર છે, અને આ પડકારમાંથી જનતાને કેવી રીતે બહાર લાવી શકે છે સરકાર, તેના પર પણ તમામ લોકોની નજર સ્વાભાવિક રીતે રહેશે. આજના મહામંથનમાં બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. હવે આગળના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો સાથે જોડાશે સહયોગી પ્રતિપાલ. હું લઈશ રજા. નમસ્કાર.